જય શ્રી રામ। આજે હજારો વર્ષો પછી હિન્દુના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી રામ પોતાના નિજ ઘરે નિજ મંદિરે 22મી જાન્યુઆરીએ પધારી રહ્યા છે ત્યારે પૂજિત અક્ષર યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે। એવી જ રીતે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાત રાજ્ય અને મોરબીમાં ફરી રહી છે। ત્યારે આજે મોરબીની રવાપર રોડ ઉપર આવેલી આલાપ પાર્ક સોસાયટીમાં આ પૂજિત અક્ષર યાત્રા અહીં પધારેલ છે અને આલાપના તમામ વાસીઓ ભાઈઓ બહેનોએ મળી અને ખૂબ જ રંગે ચંગે ઢોલના નાદ સાથે આ પૂજિત અક્ષત કળશનું સન્માન સ્વાગત કર્યું છે। ત્યારે આજે આપના આ માધ્યમથી જે તમામ હિન્દુઓની લાગણીઓ પહોંચી રહી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમામ સોસાયટીના સભ્યો, અમારા તમામ કાર્યકર્તાઓ, કમિટી પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીનો પણ આ તકે આ આરાધ્ય દેવ આપણા રામ ભગવાન જ્યારે પોતાના નિજ મંદિરે પોતાના નિજ ઘરે ફરી રહ્યા છે ત્યારે આજે તમામમાં હૈયે હરખ સમાતો નથી અને બહુ આનંદ થાય છે અને આ તકે આજના આ કાર્યક્રમને સુંદર મજાના આયામ આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ। મોરબીની સૌથી મોટી સોસાયટી આલાપ પાર્કમાં આજે અક્ષત કળશ યાત્રા જ્યારે આવી રહી છે ત્યારે હું એક જ સંદેશો આપવા માગું છું, લાંબુ ના કહેતા, કે તારીખ પણ બતાવી દીધી છે અને મંદિર પણ ત્યાં બની રહ્યું છે। તો ચાલો આપણે આ 22 જાન્યુઆરીને બીજી દિવાળી તરીકે ઉજવીએ। બોલો જય જય શ્રી રામ। આજ અમારી સોસાયટીના આંગણે નંદ ઘેર આનંદ ભયો જેવો કાર્યક્રમ થઈ રહ્યો છે। આ અક્ષત કળશ અમારી સોસાયટીમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે અને અક્ષત કળશની સ્થાપના થઈ જાય મહાઆરતી કરીશું, પછી આચાર્યજી આર્ય નરસિંહનો ધર્મસભાનું આયોજન કરેલું છે। આ પ્રસંગે અમારી સોસાયટીમાં આટલો બધો માનવ મહેરામણ ઉમટવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।